જાવ ફેમિલી મારી મમતા ભાભી મારી મમ્મી સામા ફેરવા લાગ્યા. થોડો સામાન કર્યો પણ કેટલો નીકળે લાગે ને. મમતાએ આખો આ કોણ ઉપાડશે? આટલા બધા ગોદડા ભરી દીધા એને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. સવારના ગુડ મોર્નિંગ. સવાર પડી ગયું છે અને આજનું થંબનેલ જોઈને તમને આઈડિયા આવી જ ગયો છે. મેં ઓલો રૂમનો વિડીયો બનાવ્યો હતો ને તો એ પછીથી બીજા વિડીયોમાં ઘણી બધી કમેન્ટ આવતી કે તમે રૂમ ફેરવાનું કયો છો, પણ ફેરવી તો નહીં. પણ આ છે ને સુરત કહેવાય. અહીંયા કેવું હોય 5 તારીખ 15 તારીખ 1 તારીખ એમ વાયદા હોય કાં રૂમ ફેરવવાના, એવા વાયદા હોય. એટલે આપણે કીધું તરત ન ખાલી કરી નાખે, આપણને બીજી રૂમ મળે. પછી અહીંયા આપણે બાનું કેવું પડે કે અહીંયા આટલી તારીખે અમે ખાલી કરશું. એવા બધા અહીંયા સુરત કહેવાય ને એટલે સુરતમાં રહેતા હોય ખબર હોય. અને આજ અમારા રૂમનો સામાન બધો ખાલી કરવાનો છે. અને હું સુરતમાં આવી ને એટલા ટાઈમથી મેં કોઈ દિવસ રૂમ ફેરવી નથી, એટલે મને આઈડિયા ન આવડે. મતલબ આવે નહીં આઈડિયા કે સામાન કેમ પેક કરવો, કેમ ફેરવવાનો, કાંઈ દસ ન હું છે. પણ મમતા છે ને અમારા હારના તે સુરત આવ્યા, પણ એણે કેટલી વાર રૂમ ફેરવી છે. મમતા કેટલી વાર તમે સુરતમાં રૂમ ફેરવી કદાચ? હે આ લોકો રૂમ બહુ ઝાઝી વાર ફેરવી કે નહીં, એટલે એને ખબર હોય. બીજી વાર ફેરવી આ વખતે હો. બાકી સ્ટાર્ટિંગ થી રેવા આવ્યા ને તો એનું નક્કી જ નહીં. બે 3 મહિના થાય ત્યાં રૂમ ફેરવે, 2-3 મહિના થાય ત્યાં રૂમ ફેરવે. અને એ પાછા સિંગલ રૂમમાં રહેવા વાળા અમાર જેમ, એટલે કાંઈ નું કાંઈ સેટિંગ ન આવે એટલે રૂમ ફેરવવાની થાય. તો એને બહુ આઈડિયા કઈ રીતનું ફેરવવાનું આમ તેમ ફટાફટથી. અને મારે બહુ વજન ઉચકાય નહીં, એટલે એ સવારથી આજ આવી જશે. આમ જો આ બધું છે ને નીચે ઉતાર્યું છે અને એ જો સાફ કરતા જાય કે સાફ કરતા જાય ને તો પછી ઉપાડી નહીં. હા આ ઓલું મારું પ્રમોશનનું આવ્યું છે એનાથી મસ્ત સાફ થઈ જાય. કાં ધૂળ બધી છોકરાને બહાર ફોન આપ્યો છે ઘડીક ને આ બધું જો એટલું ઉતાર્યું છે. શેટી આ ખાલી કરવાની છે. અંદર જેટલા ગોદડા અને વસ્તુ ને બધું છે ને બારું કાઢીને એના બધા મુદ્દા બનાવવાના છે. પછી ઝાઝુ આખું તો છે નહીં. એ બીજી રૂમ હવે તમને હું પછી આગળ બતાવી. ત્યાં આવી હમણાં સામાન લઈને પછી પેલા આઈનું બધું ખાલી કરવાનું છે. અમારે શેટી કાંઈ જેમ તેમ થોડી આખી ભરી હો. આમાં છે ને થેલા કપડાં એવું બધું વધારાનું ઝીણું. અને આમાં છે ને એમ જો ગોદડા ભરેલા છે. મહેમાન આપણે વધારે આવતા હોય કે નહીં, એટલે અમે ગોદડા રાખવી. પછી હું કોઈના માંગવા ન પડે. અહીંયા જાવ ફેમિલી મારી મમતા ભાભી મારી મમ્મી સામા ફેરવા લાગ્યા. સામાન ફેરવવા લાગ્યા છે. ગરમી એટલી થાય કાં, ગરમી બહુ થાય. આપણે થોડો સામાન કર્યો પણ કેટલો નીકળે લાગે. આટલું આ બધું શેટીમાંથી જ કાઢ્યું એટલું. બોલો શેટી આખી ખાલી કરી નાખશો. જો આવી કોથળીઓ રાસ લાવ્યા છે સામાન પેક કરવા. મોટી જો એમ દુકાનેથી લેતા આવે. સામાન પેક કરવાનું હોય ને ફેરવા થાય કામ લાગે એમ, એટલે લાવ્યા. જો કલ્લે બધી છે. આખું ગામ ફેરાઈ નાખ્યું તમે તો. આમાં જીનુનો પેલો બર્થડે હતો ને તો એ પહેલી વાર આ ટોપી લાવ્યા હતા. મેં નમૂનો રાખી. નમૂનો નહીં પણ યાદી એમ. જો પેલા બર્થડેની ટોપી છે. આ મારા જૂના કપડાં છે બધાય. મારા નવા લગ્ન છે ને તે હું આ સાડી બહુ પહેરતી અને આ મારી ફેવરેટ છે, એટલે મેં હજી મારી પાસે રાખી. જો મસ્ત સાડી છે આ. રાજની બહુ ગમતી. અને આ એકદમ લીલી કલર છે ને, લીલો ફેવરેટ છે મારી. જો સુટકેસ છે ને મેં કપડાની ભરી દીધી. મારા જ કપડાં હમાઈ ગયા બધાય. અને આ કપડાના આ જે ખાનું છે ને આવડું સેનવાળું ખાનું, એમાંથી શું નીકળ્યું ખબર? આમ જો મારા સમૂહની કંકોત્રી નીકળી. મારા લગ્ન સમૂહમાં થયા હતા ને કાળુ બાપુના ઓલામાં, તો આ સમૂહની કંકોત્રી છે. જો આમાં છે ને ક્યાંક મારો ફોટો હશે, મને નથી ખબર મારો કેટલામો નંબર હતો. મમતા મારો માંડવો કેટલા નંબરનો હતો? એલા મમતા હતી જ નહીં. અહીંયા જો મળી ગયું. જો અહીંયા હું છું અને અહીંયા રાસ છે. જો અમારા બેયનો ફોટો છે. જો અહીંયા આ મારા સમૂહના લગ્નની કંકોત્રી છે ને આવડિયા. જો એ મેં રાખી હાશવીન. અને આ જો આ કોના લગ્નની? જો કેતનના શુભ લગ્ન છે મમતા. 26/4/2019 ચોથા મહિના 26 તારીખે. હમણાં એનિવર્સરી વહી ગઈ. મને યાદ ન હતી મારી વહી જાય. હા હા ખબર પડી. મારી એનિવર્સરી હમણાં 11મા મહિનામાં વહી ગઈ ને તો મને નથી ખબર. અમે એનિવર્સરી યાદ ન રાખવી, કેમ કે એનિવર્સરી યાદ ન રાખવી. બધા દિવસ અમારે હારા જાય. કામ મમતા હારા જ જાય. એનિવર્સરી હવે યાદ રાખવાની ન હોય એવું કાંઈ હોય નહીં. કાં અમ નથી યાદ રાખતા. અમે ઉજવી નહીં
અને હવે તો અમે ફોટા ને એવું કાંઈ નથી ચડાવતા. નવું નવું હતું, બે વર્ષ એમ કાંક લગભગ ચડાવ્યું છે. અને હું યુટ્યુબમાં આવ્યા પછી એકાદી વાર ચડાવ્યું છે. પછી તો હુંય ભૂલી જાઉં, રાજય ભૂલી જાય, ખબર ન રહી. બોલો, એટલા અમારા દિવસો સારા જાય, અમે એનિવર્સરી ભૂલી જઈએ. મમતાએ આખો આ કોણ ઉપાડશે? આટલા બધા ગોદડા ફરી દીધા એણે. ઓલું ખાનું હતું ને આખું એણે આમાં હમાડી દીધું. નહોતું હમાય એ બધું પરાણે હમાડ્યું. આ ઉપાડશે કોણ? એ કે આપણે ક્યાં ઉપાડવું? બિચારા કા જે ઉપાડવાવાળા 2 જણાથી ઉપડી જાય એમ તો વાંધો નહીં આવે. અમારે ઘઉં ફરવાનું શું કહેવાય આને? ઘઉં ભરવાની જે પેટી આવે ને એ અમારે ગામડે પડી છે. આ રાજ લાવ્યા થાય ને દુકાનેથી. કા અમારે જેટલા રૂમ હાલે ને બધા રાજને એક એક આપ્યું ઘઉં ભરવા. તો તમે લેતા જજો. આમાં મસ્ત ઘઉં હામી જાય. હાલે હાલે. આને અલગથી રાખવાનું છે, અલગથી શેલને લઈ જવાનું છે. આને અલગથી ધ્યાન રાખવું પડે, નકર આ બાસકામ થોડું પેક કરે. મસ્ત અલગ કોથળી ગોતી જાદુ એક કોથળી ગોતતો હોય. તાર જોવો તો પ્લે બટન આલે જોઈ લે પેલા. બસ આપતો હે બેટા. તાર લાવવાનું છે એવું? હે સપોર્ટ કરો ત્યાં. આ બે મામા આવ્યા જો. મામા લાવવાનું છે. આપણે લાવવાનું છે ને ત્યાં ટિફિન લાવ્યા છીએ. હા, ટિફિન લેવા છે જો. મારે મમતા સવારના અમે કામમાં સીવી તે મમતા કે આપણે ખાવાનું બનાવી નાખ્યું. મેં કીધું ખાવાનું નથી કરવું, ટિફિન મંગાવ્યું છે. 2 ટિફિન લાવો ને કેટલા લાવો? 4 જણા. આમ જ કરશે. ફોન પકડવા દીધો તે. અમાર જીનું છે ને માથું ખંજવાળવામાં રહી, પરસેવો કવડે ને માથામાં આગી રહેતો. તે આમ જો એટલે ગોળા ગલાસ મૂક્યા હતા ને એ બધું હેઠું પાડ્યું. આમ જો રણ વિખેર કરી નાખ્યું. હાલો આવી જાવ. જો મસ્ત જમવાનું છે. શાક ને દાળ ને ભાત ને બધું તૈયાર લઈને આવ્યા છે. જો રાસ છે ને સાય ટાઢી કરે છે. કા ના બરફ નાખ્યો છે. આમાં ઉપાડ્યો છે ઓલા શેટી નહીં પણ પલંગ ના લોખંડની. આ છે ને મમતાને ઘરે લઈ જવાની છે. આ જગાભાઈ આવી ગયા છે. હવે જો બસ હું છું એ નમી ગઈ છે. હવે તાર જોતી હોય તો લઈ જા બેન. આ મમતાને ઘરે પોગાડવાની છે. દેવને એને વાપરવાની છે. હેઠે ઉતારવાની રાહ જો દોડું સોડે છે. હેઠે ઉતારવાની છે. હાલો હવે છે ને વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. હવે મારી જે રૂમ છે ને એ તમને કાલે જ બતાવશે. મળવી કાલે એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.